રક્ષાબંધન 2025 પર્વ નિમિત્તે સમાનતા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અમદાવાદમાં ઉજવણી કાર્યક્રમ યોજાયો। સમાનતા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા 3 ઓગસ્ટ 2025ના રોજ રક્ષાબંધન 2025 પર્વ નિમિત્તે ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્ષાબંધન પર્વ 9મી ઓગસ્ટે હોવાથી તારીખ 3/8/2025ના રોજ અમદાવાદ શહેરના ઘણા બધા પોલીસ સ્ટેશનોમાં મહિલા કર્મચારીઓ સાથે રક્ષાબંધન પર્વ ઉજવણી કરવામાં અને મનાવવામાં આવ્યો હતો, જેમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે એક ભાઈ દ્વારા એક બહેનને રાખડી બાંધીને એક અનોખી રીતે રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવ્યો હતો। આ ઉપરાંત વર્કિંગ વુમનને પોતાના ઘરની જવાબદારી સાથે દેશના જીડીપીમાં યોગદાન આપવા બદલ સર્ટિફિકેટથી પણ બહુમાન સન્માનિત કરવામાં આવ્યા હતા। અમારી સમાનતા ફાઉન્ડેશન સંસ્થાના આ અનોખો રક્ષાબંધન કાર્યક્રમ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશ સમાજમાં દરેક વર્ગમાં એકબીજા સાથે સૌહાર્દપૂર્ણ અને સમાનતાનું બંધન જળવાઈ રહે તેવા હેતુસર આ કાર્યક્રમમાં સંસ્થાના ઘણા બધા સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આજના આ રક્ષાબંધન કાર્યક્રમમાં બહેનો તરફથી અમોને અભૂતપૂર્વ સાથ સહકાર મળ્યો છે, તે બદલ સંસ્થા તેમનો હૃદયપૂર્વક આભાર માને છે। ફાઉન્ડેશન અમદાવાદ ખાતે આજે રક્ષાબંધન ઉપલક્ષે 3/8/2025ના રોજ રક્ષાબંધનનો ઇવેન્ટ કર્યો। આ ઇવેન્ટ કરવાનો મેઇન ઉદ્દેશ્ય છે આજના સમયમાં જેમ કે આપણા પુરાતન યુગમાં હિન્દુ ધર્મ પ્રમાણે માન્યતા છે કે બેન પોતાના ભાઈને રાખડી બાંધીને એમ કહે છે કે મારી આખરી જીવનની શ્વાસ સુધી તું મારી રક્ષા કરજે, પણ આજે અમે સમાનતા ફાઉન્ડેશન દ્વારા એક રક્ષાબંધનનો એવો યુનિક ઇવેન્ટ કરીએ છીએ કે બહેનોને કહીએ છીએ કે અમાને પુરુષોની રક્ષા કરો, એટલે બહેનો તમે ભાઈઓની રક્ષા કરો। આજનો સમય એવો આવી ગયો છે કે જ્યાં અમુક લાલચી બહેનો હોય એ જે કે ખોટા 125 ડોમેસ્ટિક વાયલન્સ અને ઘરેલું હિંસા તથા અન્ય કોઈ એવા કાનૂની અપરાધોમાં પુરુષોને પરેશાન કરતા હોય છે, તંગ કરતા હોય છે, જેના કારણે અમે એમ કહીએ છીએ કે આવી જે બહેનો સમાજમાં તથા દેશમાં સારી એવી કારકિર્દી કરીને સમાજ તથા પોતાના પરિવારનું નામ રોશન કરે છે, એવી રીતે બહેનોને પણ હું એક મેસેજ આપવા માંગીશ કે તમે એક ભરણપોષણના આધારે જીવન ના વ્યતીત કરતા તમે આ રીતે બહેનોને જેમ પોતે કાર્ય કરીને બીજાના ઉપર નિર્ભર ના રહેજો। આજના સમયમાં આપણા પ્રધાનમંત્રી સાહેબ પણ કહે છે કે આત્મનિર્ભર બનો, એટલે બહેનોને કહીશ કે ભરણપોષણના આધારે પોતાનું જીવન ના નક્કી કરો, તમે પણ પોતે રોજગાર કરો। સારી એવી તકો છે આજકાલ બહેનોને હરેક જગાએ રોજગાર મળે છે, તેથી હું પ્રાર્થના કરીશ કે તમે રોજગાર કરો અને ભરણપોષણના આધારે જીવન ન્યાય વ્યતીત કરો। જય હિન્દ, જય ભારત।